સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીની સરળ જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। યુવતીની ઘાતકી હત્યા કરાયા બાદ યુવક ફરાર થઈ ગયો હતો। આ હત્યાની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં વહેલી સવારે એક યુવતીની યુવકે હત્યા કરી હતી। યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું। યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી। તે સમયે 8 થી 10 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારી યુવકે ક્રૂર હત્યા કરી હતી। સરકારી ગાંધી હોસ્પિટલે લઈ જતા યુવતીને હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી। મૃતક યુવતીના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો છે। હત્યારાને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ઉગ્ર માંગ કરી છે। હોસ્પિટલ પરિસરમાં મૃતક યુવતીના પરિવારજનોનું કરુણ આક્રંદ જોવા મળ્યું છે। આ અંગે મૃતક યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે ગણપતિ ફાટર્સ પાસે રહીએ છીએ। મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા। એના પર જ આખું ઘર ચાલતું હતું। એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો। અમારે ન્યાય જોઈએ બસ। જ્યાં સુધી હત્યારો આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી એની લાશ અમે અહીંથી ઉપાડીશું નહીં। એને અમારી સામે હાજર કરો। અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે। છોકરી એનાથી ખૂબ ડરતી હતી। મારી બેનની છોકરી થાય કામે જતી હતી કંપનીમાં અને બેચારીને છેતરીને એને કાંઈ એનો હતું નહીં, દગો કરીને એને ઘા કરી વાળ્યા। છોકરીની અહીંયા ઢાળ દીધી। એની મમ્મી પપ્પાને એની પર ઘર ચાલતું હતું। હા, અમન નામનો છોકરો છે। એ છોકરીને જબરજસ્તી દાબ દેના એને હારે વર્તમાન કરતો હતો। છોકરી બિયાતી હતી તો એમાં હારે દાબ દે અને વર્તમાન કરતો હતો છોકરી હારે। છોકરી બચારી બિયાતી હતી। જાહેર રસ્તામાં એની ઉપર 8 થી 10 હરિયુના ઘા કરીને ખૂન કરેલ છે। જગજાહેર આરોપી જ્યાં લગી પકડાય ને ત્યાં લગી અમારે અહીંથી ડેડ બોડી લઈ જવાની થતી નથી। વહેલી તકે પોલીસ દ્વારા આરોપી પકડાવો જોઈએ। રાઠોડ અમન નથુભાઈ, ગામ ઉટડીનો છે। એની હારે લુખા તત્વો ભરો છે, એ પકડાવા જોઈએ। જાહેર એમની વરઘોડો નીકળો। આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળે ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી। હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા આરોપી ઝડપે કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વઢવાણ શહેરમાં ધોળા દિવસે યુવતીને સરળ જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હત્યાની ઘટનાના પગલે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો લોકોમાં ગડગડાટ જોવા મળ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।